ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે। આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકીઓ પકડાઈ ગયા છે। હૈદરાબાદથી અમદાવાદ આવેલા હતા આ 3 શખ્સો જે પકડાયા છે। હથિયારની અદલાબદલી માટે અમદાવાદ આવ્યા હતા ત્રણેય શખ્સ। દેશમાં આતંકી હુમલાને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હતો। છેલ્લા 1 વર્ષથી એટીએસની રડાર પર હતા આ ત્રણેય શખ્સ। 2 અલગ અલગ મોડ્યુલનો ભાગ છે આ ત્રણેય આતંકી। 3 પૈકી 2 પશ્ચિમી ઉત્તર પ્રદેશના રહેવાસી છે, જ્યારે એક વ્યક્તિ હૈદરાબાદનો રહેવાસી છે। ત્યારે આ 3 આતંકી ઝડપાયા છે અને છેલ્લા 1 વર્ષથી એટીએસની રડાર પર આ ત્રણેય શખ્સ હતા। હાલ તો ત્રણેય ઝડપાઈ ચૂક્યા છે। 2 અલગ અલગ મોડ્યુલનો ભાગ હતા આ ત્રણેય આતંકી, પણ 3માંથી 2 પશ્ચિમ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, એક વ્યક્તિ હૈદરાબાદનો છે। આ ત્રણેય આતંકી સકંજામાં આવી ગયા છે। જો કે પૂરતો બંદોબસ્ત પણ કરાયો છે અને પોલીસ તપાસ પણ અત્યારે જારી છે। ત્યારે આ ત્રણેય આતંકી ઝડપાઈ ચૂક્યા છે। સંવાદદાતા દર્શલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શલ પાસેથી વધુ જાણકારી મેળવીશું। દર્શલ, કોણ હતા 3 આતંકી અને તેનો ઇતિહાસ શું છે, શું જાણકારી મળી છે? મિત્તલ, હાલ જે આ 3 આતંકીઓ જે છે જેને પકડવામાં આવ્યા છે, કાર્યવાહી કરવામાં આવી છે, એ એટીએસે જે કાર્યવાહી કરી છે એ 3 શખ્સોની હજુ વિગત જે છે એ એટીએસ જાહેર કરશે। 1 વાગે આ મામલે પ્રેસ પણ રાખવામાં આવી છે કે જ્યાં એટીએસે આ જે 3 શખ્સોની એ અટકાયતે ધરપકડ કરી છે અને એ બાદ જે પૂછપરછ એ તપાસ કરવામાં આવી તેમાં કેવા પ્રકારની વિગતો સામે આવી છે એ તમામ બાબતો એ એટીએસ મીડિયાને જણાવશે। પરંતુ જે પ્રકારની આ કાર્યવાહી રહી, જે પ્રકારે આ આતંકીઓને ઝડપવામાં આવ્યા એ મોટી કાર્યવાહી કહી શકાય। એટલા માટે કારણ કે એ 1 વર્ષથી જે મોનિટરિંગ એ બાતમી એ રડાર ઉપર આ લોકો હતા કે જ્યાં એ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો ઉપર એટીએસ નજર રાખી રહી હતી। જ્યારે 7 નવેમ્બરે એ લોકો અહીંયા અમદાવાદમાં પહોંચવાના હતા તેની પહેલાં અમદાવાદ બહારથી જ તેમને પકડી લેવામાં આવ્યા। એ બાતમી, ચોક્કસ બાતમી આધારે આ એટીએસે કાર્યવાહી કરી અને અડાલજ જે ટોલ ટેક્સ છે એની પાસેથી આ લોકોને ઝડપવામાં આવ્યા છે। એ ત્યાંથી એ વિગતો જે છે મળી હતી, કારણ કે જ્યારે 7 નવેમ્બરે લગભગ મારી પાસે જે ટાઈમ હતો એ પ્રમાણે લગભગ 8-1 વાગ્યાના અરસામાં આ શખ્સો ત્યાંથી નીકળવાના હતા એ ગાડીમાં। જે પ્રમાણે હું પણ ત્યાં પહોંચ્યો હતો, ત્યાં આસપાસના લોકો બહુ વધુ તો નહોતા કહી શકતા, પરંતુ જે પ્રકારે એમણે એ કહ્યું કે અહીંયા એ ગાડી આવી અને ત્યાંથી આ એટીએસે એમને ઝડપ્યા। એ કાર્યવાહીની હું વાત કરી રહ્યો છું કે જ્યાં 8 થી 8:30ના અરસામાં એ ગાડી એપી લખેલી, આંધ્રપ્રદેશ લખેલી એ ગાડી એ ઝડપવામાં આવી, જેમાં આગળ નંબર પ્લેટ ન હતી, પાછળ હતી। એ લોકોને એક શંકા ના જાય, એ પકડી ન શકે એના માટે કદાચ એ કર્યું હોઈ શકે છે। અને ખાસ કરીને એ ગાડી એ કોની છે એ પણ એક તપાસનો વિષય છે, કારણ કે આ 3 શખ્સોની છે, બીજાની છે, ભાડે છે, એ પણ તપાસ કરવામાં આવશે। એ પણ એટીએસે તપાસ કરી હશે, કારણ કે અંદર કેટલીક બેગો પણ હતી। એ હથિયારની આપલેની વાત છે તો એ હથિયારો પણ ગાડીમાં હોઈ શકે છે। જો એ હશે તો એટીએસ એ પણ અહીંયા જાહેર કરશે। પરંતુ આ જે આખું મોડ્યુલ એ અહીંયા એટીએસે ઝડપ્યું છે, એ આતંકીઓને ઝડપ્યા છે અને એ આતંકી, એ આઈએસઆઈએસ આતંકી એ પ્રવૃત્તિ સામે આ એટીએસની આ સૌથી મોટી કાર્યવાહી। અગાઉ પણ આપણે એટીએસની કાર્યવાહી જોઈ છે, ખૂબ ગુપ્ત રાહે આ કાર્યવાહી થતી હોય છે। આ પણ એક પ્રકારની હતી, પરંતુ જે પ્રકારે સૂત્રોની માહિતી મળી અને હું ત્યાં પહોંચ્યો અને ત્યારે આ દ્રશ્યો એ આ ઓન સ્ક્રીન આપણે એ કાર્યવાહીના જોઈ શકાય છે। કદાચ આવી કાર્યવાહી પહેલી વખત એ ઓન સ્ક્રીન એ એટીએસની કાર્યવાહી એ અહીંયા દેખાઈ રહી છે। એટલે સૌથી મોટી આ કાર્યવાહી આ એટીએસ માટે એ આતંકી પ્રવૃત્તિ માટેની માનવામાં આવી છે, કારણ કે હથિયારોની આપલે, એ દેશમાં હુમલાઓની વાત, એ અલગ માહિતી અહીંયા એટીએસ જે છે એ મેળવી રહી છે। અને ખાસ કરીને જે રૂટ એમણે પકડ્યો હતો એ મહેસાણાવાળો રૂટ, ત્યાં ક્યાં એ લોકો રોકાયા હતા, એ કોને મળ્યા હતા, અને ખાસ કરીને હૈદરાબાદ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની જ્યારે એ લોકો વાત આવે છે કે ત્યાંના એ લોકો છે તો ત્યાં એ લોકોનું નેટવર્ક કઈ રીતે ચાલતું હતું, આ તમામ બાબતોની વિગત જે છે એ એટીએસ મેળવી રહ્યું છે। જે માહિતી પણ આપણને 1 વાગે અહીંયા લાઈવ મળશે એટીએસ પાસેથી જ્યારે એ પ્રેસ થશે। પરંતુ હાલ આ મોટી કાર્યવાહી એ એટીએસની એ આતંકી પ્રવૃત્તિ સામેની અને એ હથિયારોની આપલે થાય, એ આતંકી હુમલા થાય એની પહેલા આ શખ્સોની ધરપકડ કરીને મોટી ઘટના અહીંયા એટીએસે એ અમદાવાદ હોય, ગુજરાત હોય કે દેશમાં બનતી અટકાવી છે। અને સરાહનીય કામગીરી જે છે તે આપણે ઓન સ્ક્રીન આપણે જોઈ રહ્યા છીએ। મિત્ર, બિલકુલ દર્શલ, આભાર માહિતી બદલ। તો એટીએસે ખૂબ સરાહનીય કામગીરી કરી છે અને સાથે જ એટીએસ હાલ તપાસ કરી રહ્યું છે। તો જોઈએ